ડભોઈમાં તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો। ડભોઈની રસાયણ ચોકડી નજીક ઢાઢર નદીના ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું। બ્રિજનું કામ તો પૂરું થઈ ગયું, હજુ સુધી તંત્રને ભારે વાહનો ઉપર પ્રતિબંધના બોર્ડ હટાવવાની ફુરસદ નથી, અથવા તો એવું લાગી રહ્યું છે કે આ બોર્ડ લગાવ્યા પછી હવે તેને હટાવવાનું ભૂલી ગયા છે। ખેર એવું લાગે છે કે હવે આ બોર્ડ હટાવવા માટે પણ જાણે કોઈ શુભ મુહૂર્ત જોવાનું હશે। આમ તો ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે શુભ મુહૂર્ત જોવું પડતું હોય છે। અહીંયા તો એવું લાગે છે કે આ બોર્ડ હટાવવા માટે પણ તંત્રને જાણે શુભ મુહૂર્તની રાહ જોવી પડશે। ડભોઈ અને તરસાણા ચોકડી વચ્ચે આવેલા ઢાઢર નદી ઉપર નવનિર્મિત ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો। બ્રિજ તૈયાર થયાને 5 મહિના જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ હજુ સુધી ઠેર ઠેર ભારે વાહનો ઉપર પ્રતિબંધના બોર્ડ લગાવવામાં આવ્યા છે। આ બોર્ડને લઈને વાહન ચાલકો મૂંઝાઈ જાય છે। બ્રિજ તો બની ગયો છે, હજુ સુધી પણ બોર્ડ કેમ છે? ભારે વાહનો સુરક્ષિત પસાર થઈ શકે તે માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો। બ્રિજ તૈયાર થતા સ્થાનિકોને મુસાફરોના રાહત થઈ છે, જોકે ભારે વાહન ચાલકો હજુ પણ અવઢવમાં મુકાયા। ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। લખાણ લખેલા બોર્ડ જોઈને કેટલાક ભારે વાહનો થંભી જાય છે। પુલનું કામ પૂરું થઈ ગયું છે, બોર્ડ હટાવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે, તેમ છતાં પણ હજુ સુધી આ બોર્ડ રસ્તા ઉપરથી હટાવવામાં આવ્યા નથી। ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે, તેમ છતાં પણ હજુ સુધી બોર્ડ નથી હટાવાયા। તંત્રની આ ગંભીર બેદરકારી અને આળસના કારણે કેટલાક ભારે વાહન ચાલકો દૂર સુધી ફરીને જવા માટે મજબૂર બન્યા। વાહન ચાલકો દૂર સુધી ફરીને જઈ રહ્યા છે, તેમજ 20 થી 25 કિલોમીટર દૂર જવાની ફરજ પડી। પુલ બની ગયો છતાં પણ બોર્ડ લાગેલા છે। શું આ બોર્ડ અધિકારીઓને નથી દેખાતા? એ સૌથી મોટો પ્રશ્ન। આ બોર્ડના કારણે બહાર ગામમાંથી આવતા લોકો અને રસ્તાથી અજાણ્યા વાહન ચાલકો તેમજ ખાસ કરીને રાત્રિના સમયે ભારે મુશ્કેલીઓમાં મુકાયા। તેમણે ખોટી માહિતીના આધારે ગોલા ગામડીથી ખેરવાડી થઈને વાઘોડિયા તરફ જવાનો લાભો અને થકવી નાખનારો આ વૈકલ્પિક રસ્તો પસંદ કરવો પડી રહ્યો છે। જ્યારે ઓવરબ્રિજ તૈયાર હોય અને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હોય ત્યારે આ તાત્કાલિક ધોરણે તમામ જૂના અને ગેરમાર્ગે દોડતા બોર્ડ હટાવી લેવા જોઈએ। આ પ્રકારની નિષ્કાળજી સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્ટેટ હાઈવેના સંબંધિત અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે કેટલા જાગૃત છે। ડભોઈથી ફઝલ રઝા ખત્રી, TV 17 ન્યૂઝ ગુજરાતી।